હેલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે જોઈશું માર્ચ 2024નું સામાજિક વિજ્ઞાનનો સેક્શન સીનું સોલ્યુશન જોઈશું. સેક્શન એ અને બીનું સોલ્યુશન મેં કરાવી દીધેલું છે, જેના વિડીયોની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. ક્વેશ્ચન નંબર 38 to 46 આ સેક્શનમાં કરવાના છે, જેમાં ટોટલ 9 ક્વેશ્ચન છે, જેમાંથી કોઈ પણ 6 તમે લખી શકો છો. મેં બધા જ કરાવેલા છે, જેમાં તમને જે સમજણ પડે એ પ્રમાણે કરી શકો છો. ચલો ચાલુ કરીએ. 38માં 3 પ્રશ્નો છે. આપેલ ચિત્ર એ કયા સ્થાપત્યનું છે? તો આપેલ ચિત્ર જે છે એ કોણાર્કનું સૂર્ય મંદિર છે. આ સ્થાપત્ય કયા રાજ્યમાં આવેલું છે? તો આ જે સ્થાપત્ય છે એ ઓડિશા રાજ્યમાં આવેલું છે. હવે છેલ્લો ક્વેશ્ચન, તેનું બાંધકામ કયા સ્વરૂપે થયેલું છે? તો જુઓ, નીચે તમને અહીંયા પૈડા જેવું દેખાતું હશે, તો એનું રથ મંદિર સ્વરૂપે બાંધકામ થયેલું છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ક્વેશ્ચન નંબર 39, સારનાથના સ્તંભનો પરિચય આપો. તો જો અહીંયા 2 ફોટા તમને સાઈડમાં દેખાતા હશે, એ ખાલી તમને સમજવામાં મદદરૂપ થાય એટલા માટે મેં મૂકેલા છે. તો જુઓ, સારનાથનો સ્તંભ જે છે એ ભારતની શિલ્પકલાનો એક શ્રેષ્ઠ નમૂનો છે. હવે આટલા જે બી પૌરાણિક આવા ક્વેશ્ચન આવે છે જેના વિશે, તેમાં આ બધી વસ્તુઓ તમે લખી શકો કે એ શિલ્પકલાનો કે બીજો કોઈ શ્રેષ્ઠ નમૂનો ભારતનો લખી શકો છો, જે પ્રમાણે પૂછાતું હોય એ પ્રમાણે. બીજું પોઈન્ટ જોઈએ કે આ સ્તંભની ટોચ ઉપર પરસ્પર અડીને 4 સિંહ આવેલા છે. એક આ બાજુ, એક આ બાજુ, એક આગળ અને એક એની પાછળ. ટોટલ 4 સિંહો આવેલા હોય છે. 3 દેખાય છે, ચોથો એ પાછળની બાજુ હોય છે. હવે સારનાથ જે છે એ ભગવાન બુદ્ધના ઉપદેશનું સ્થાન હોવાથી સિંહોની નીચે 4 ધર્મચક્રો અંકિત કરેલા હોય છે. અહીંયા પણ છે અને અહીંયા છે. એ જે ધર્મચક્ર છે એ વિજયનું પ્રતીક દર્શાવે છે. એ ટાઈમમાં એ ચક્ર એ ધર્મનો વિજય દર્શાવે છે. ઉપરાંત એની બાજુમાં તમે જોશો કે આ જે આકૃતિઓ દેખાય છે પ્રાણીઓની, એ ફરતે હાથી, ઘોડો, બળદ અને શિલ્પાકૃતિઓ છે. નેક્સ્ટ પોઈન્ટ જોઈએ. આપણા રાષ્ટ્રધ્વજમાં આ ચક્રને સ્થાન આપવામાં આવ્યું છે અને 4 સિંહોને ભારતના રાષ્ટ્રીય ચિહ્ન તરીકે પણ સ્થાન આપવામાં આવ્યું છે. આપણા ધ્વજમાં જે ચક્ર છે, 24 આરા જે હોય છે, એમાં એને આ સ્થાન આપવામાં આવ્યું છે અને 4 સિંહોને રાષ્ટ્રીય ચિહ્ન તરીકે સ્થાન આપવામાં આવ્યું છે. હવે જો કેટલા માર્ક્સનો ક્વેશ્ચન છે એ પ્રમાણે તમારે સમજીને તમારી રીતે લખવાનો હોય. હું 3 માર્ક્સનો હોય તો ઓછામાં ઓછા 6 પોઈન્ટ તો લખવા જ. ઓકે, તો હું એટલા એ પ્રમાણે કરાવીશ અને શક્ય હોય એટલી ઇઝી લેંગ્વેજમાં હું કરાવીશ. આગળનો ક્વેશ્ચન જોઈએ. વલભી વિદ્યાપીઠ વિશે જણાવો. તો અહીંયા ફોટા એ તમારી સમજણ માટે છે ખાલી. તો સૌપ્રથમ વલભી વિશે જાણી લઈએ કે વલભી એક રાજધાની અને આંતરરાષ્ટ્રીય બંદર હતું, જેના શાસકો મૈત્રક વંશના હતા. તો વલભી વિદ્યાપીઠ જે હતી ઈસવીસન 7મા શતકમાં પ્રસિદ્ધ શિક્ષણનું કેન્દ્ર હતું. પ્રસિદ્ધ શિક્ષણ ફક્ત ગુજરાતમાં જ નહીં, પૂરા વિશ્વમાં હતું. તો તેની વિશિષ્ટ પ્રકારની શિક્ષણ પ્રણાલી હતી, તે ભારતમાં જ નહીં, તે સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ હતું. હવે આના ઉપરથી તમે પોઈન્ટ બનાવી શકો કે એ પ્રસિદ્ધ હતું, તો એમાં દેશ વિદેશથી ઘણા બધા વિદ્યાર્થીઓ આવતા હશે. તો આ વિદ્યાપીઠમાં દેશ વિદેશથી અભ્યાસ માટે ઘણા વિદ્યાર્થીઓ આવતા. હવે તે ક્યારે આવે? જ્યારે અલગ અલગ અંદર કોર્સીસ અવેલેબલ હોય ત્યારે. તો આપણે લખી શકીએ કે આમાં લગભગ પ્રત્યેક વિદ્યાશાખાઓ, એટલે આજની ભાષામાં કહીએ તો બધા અલગ અલગ કોર્સ ચાલતા, શિક્ષણ અપાતું હતું. તો એમાં 2 આચાર્ય હતા. 7મા શતકની મધ્યમાં પ્રસિદ્ધ બૌદ્ધ વિદ્વાનો હતા. સ્થિરમતી અને ગુણમતી અગ્રણી આચાર્યો હતા. અને ઈસવીસન 775માં આરબોના આક્રમણ બાદ આ વિદ્યાપીઠ બંધ પડી હતી. હવે દેખો, આના વિશે તો અડધું પેજ છે ચોપડીમાં, તો તમે 4 માર્ક્સમાં બી લખી શકો અને 3 માર્ક્સમાં બી લખી શકો. તો 3 માર્ક્સમાં મેં સજેસ્ટ કરીશ કે 6 પોઈન્ટ જેટલું લખવાનું હોય. પછી બાકી વધારે લખવા જાઓ તો તમારો ટાઈમ એમાં જશે. તો જેટલા માર્ક્સનો ક્વેશ્ચન હોય એટલા પ્રમાણે જાતે બનાવીને તમે લખી શકો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. 1, ભૂમિ સંરક્ષણના ઉપાયો લખો. તો જો ભૂમિ સંરક્ષણ જે છે એ પૂરો વૃક્ષો ઉપર આધારિત છે અને પાણી ઉપર. તો વૃક્ષો ઉપર 3 પોઈન્ટ બની જાય છે આના. તો જ્યારે બી ભૂમિ સંરક્ષણ આવે તો એમાં વૃક્ષો પહેલાં યાદ કરવું. તો જો કઈ રીતે કે જંગલોના આચ્છાદનને કારણે મૂળિયાઓ જમીનને જકડી રાખે છે, જે જમીન ધોવાણ અટકાવે છે. હવે જંગલોનું આચ્છાદન એટલે શું? કે જંગલોને પૂરી તરહ કાપી ના નાખવા, એને સિસ્ટમેટિકલી કાપવા અને એને વૃક્ષોને બચાવવા, જેના લીધે ભૂમિનું સંરક્ષણ થાય, ધોવાઈ ના જાય. બીજો પોઈન્ટ જોઈએ કે નદીના કોતરો અને પહાડી ઢોળાવો ઉપર વૃક્ષારોપણ કરવું જોઈએ. ત્રીજો પણ પોઈન્ટ વૃક્ષારોપણ ઉપર જ છે કે રણની નજીક વૃક્ષો વાવવા જોઈએ, કેમ કે તે રણને આગળ વધતા અટકાવશે અને ભૂમિનું સંરક્ષણ થશે. હવે 3 વૃક્ષો ઉપર પોઈન્ટ થઈ ગયા. એના પછીનો પોઈન્ટ છે પાણી ઉપર છે કે નદીના પૂરને અન્ય નદીઓમાં વાળીને સૂકી નદીઓમાં જવા દેવું જોઈએ. અને
અનિયંત્રિત ચરણ અટકાવવું જોઈએ અથવા ચરણ નિયંત્રિત કરવું જોઈએ, જેથી પહાડોની જમીનનું સ્તર ઢીલું ના પડે. આ બંને પોઈન્ટ છે. ચોપડીમાં એક જ વસ્તુ લખેલી છે કે અનિયંત્રિત ચરણ અટકાવવું જોઈએ. તમે એની જગ્યાએ એવું પણ લખી શકો કે ચરણ નિયંત્રિત કરવું જોઈએ. ફળદ્રુપતા ગુમાવી બેઠેલી જમીનમાં પુનઃ સેન્દ્રિય પદાર્થો ઉમેરવા જોઈએ, ખાતર કે જે પ્રમાણે છે અથવા તો કુદરતી ખાતર. તો આ ક્વેશ્ચન નંબર 41 હતો. ક્વેશ્ચન નંબર 42, રણ પ્રકારની જમીન ઓછી ફળદ્રુપતા ધરાવે છે, તેનું કારણ આપો. આ પણ તમે બનાવીને લખી શકો કે રણ પ્રકારની જમીનમાં તમને સૌથી પહેલાં શું ખ્યાલ આવે જાતે કે રણ પ્રદેશમાં વરસાદ ખૂબ જ ઓછો થાય, તેના લીધે જમીન સુકાઈ જાય છે અને ફળદ્રુપતા ઘટે છે. પછી બીજી વસ્તુ શું હોય કે જમીનમાં રેત વધારે હોય તો રેતમાં પોષક તત્વો જળવાતા નથી. થર્ડ પોઈન્ટ કે તીવ્ર તાપમાન અને ગરમ પવનો જમીનની ઓછી ફળદ્રુપતા માટે જવાબદાર છે. તો તમને રણમાં 3 પ્રકારે આ યાદ રાખી શકો. એક તો વરસાદ ઓછો હોય, એક તો રેત વધારે હોય અને ગરમ પવનોના લીધે. આ 3 શબ્દો ઉપરથી તમે 3 પોઈન્ટ બનાવી શકો છો. નેક્સ્ટ જોઈએ તો કે આ રણ પ્રદેશની જમીનમાં બીજું શું હોય છે તો દ્રાવ્ય ક્ષારોનું પ્રમાણ વધારે હોય છે, જે પાક માટે અનુકૂળ હોતા નથી. દ્રાવ્ય ક્ષારો ચોપડીમાં શબ્દ છે, એટલે કે મીઠાની માત્રા વધારે હોય છે. ઓકે, આ મેં મારી રીતે એડ કરેલું છે, જે પાક માટે અનુકૂળ હોતું નથી. હવે આ 4 જમીન માટે થઈ ગયું. જ્યારે તમે આ ફકરો ચોપડીમાં જોશો તો એમાં થોડું ઘણું રાજ્યો વિશે આપેલું છે, કયા રાજ્યમાં ક્યાં રણ પ્રદેશ છે. તો એટલા માટે 5મો અને 6ઠ્ઠો પોઈન્ટ મેં એડ કર્યો છે કે ગુજરાતમાં આ પ્રકારની જમીન કચ્છમાં તથા સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં જોવા મળે છે અને સિંચાઈની સુવિધાઓથી તેમાં બાજરી અને જુવારનો પાક લેવાય છે. આ અંદર ચોપડીમાં આપેલું છે, એટલે 2 પોઈન્ટ આપણે એડ કરેલા છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે વૈશ્વિકીકરણ વિશે ટૂંક નોંધ લખો. હવે એક આ ક્વેશ્ચન છે અને એક ભાવ વધારાનો ક્વેશ્ચન છે. એ બંને ક્વેશ્ચન ચોપડીમાં બહુ લાંબા આપેલા છે, એક પેજના આપેલા છે. ભાવ વધારો તો લગભગ 1.5 પેજનો આપેલો છે. બહુ લાંબો ક્વેશ્ચન છે, તો તમે તમારી રીતે એને સમજીને શોર્ટમાં તમે લખી શકો. જો હું અહીંયા પ્રયાસ કરીશ કે વૈશ્વિકીકરણ વિશે ટૂંક નોંધ લખો. તો વૈશ્વિકીકરણ એટલે શું કે દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે જોડવું. તો આગળ જોઈએ આપણે વૈશ્વિકીકરણના લીધે શું થાય કે આપણો દેશ બીજા દેશોની સામાજિક, સાંસ્કૃતિક અને રાજકીય રીતે વધુ નજીક આવે છે. અગર સાદી ભાષામાં આપણે કહીએ તો એક દેશનો બીજા દેશ સાથે વ્યાપાર વધારવો. ખાલી વ્યાપાર જ નહીં, બધી જ વસ્તુ સામાજિક, સાંસ્કૃતિક અને રાજકીય રીતે. તો આગળ જોઈએ કે વૈશ્વિકીકરણમાં સુધારા થયા તો એના લીધે શું થાય છે, સુધારા પછી લાભ અને પછી ગેરલાભ પણ જોઈશું. તો સુધારો શું કર્યો હતો કે 2 દેશો વચ્ચે વ્યાપાર વધારવો. ઓકે, ચોપડીમાં એવો શબ્દ છે કે 2 દેશો વચ્ચે અવરોધ ઓછા કરવા, પણ અવરોધ ઘણા છોકરાઓને યાદ ના રહે, તો આ સીધે સીધું એ રીતે લખી શકીએ આપણે કે 2 દેશો વચ્ચે વ્યાપાર વધારવો. બીજો પોઈન્ટ કે ટેકનોલોજીની હેરફેરના અવરોધો દૂર કરે. જો આ મેં ચોપડીની લાઈન વાપરી છે, તમે આની જગ્યાએ એ બી કરી શકો, ટેકનોલોજીની હેરફેર વધારવી, તમે એ પણ લખી શકો છો. હવે તેની આગળ કે એના લાભ શું છે, તે શું થાય તો વિદેશી રોકાણકારને પ્રોત્સાહન મળે છે કે વિદેશી કંપનીઓ અહીંયા આવીને પોતાનું રોકાણ કરી શકે છે, જેથી આપણા લોકોને રોજગાર મળે. બીજો પોઈન્ટ, વિકસિત દેશોમાં ઉત્પન્ન થતી વસ્તુઓ સરળતાથી મળી શકે. વિકસિત મતલબ USA જે પ્રકારના દેશો છે, એ આપણે વિકાસશીલમાં આવીએ કે એ દેશોમાં જે ઉત્પન્ન થતી વસ્તુઓ છે જે આપણે ત્યાં નથી મળતી, તે સરળતાથી મળી શકે. જેમ કે મોબાઈલ હોઈ શકે કે કોઈ બી કંપની હોઈ શકે, બીજું કંઈ બી. હવે એના ગેરલાભ કયા છે કે વૈશ્વિકીકરણના લીધે શું થાય છે, તેનો ગેરલાભ મેં 1 પોઈન્ટ એડ કરેલો છે, કેમ કે 3 માર્ક્સમાં પછી બહુ વધારે થઈ ગયા છે, એટલે આના ગેરલાભ છે ચોપડીમાં તમે જોઈ શકો છો. 1 પોઈન્ટ અહીંયા છે કે આનો લાભ મોટા ઉદ્યોગોને વધુ મળ્યો છે, જ્યારે નાના ઉદ્યોગોને ઓછો મળ્યો છે. બરાબર, તો આ 3 માર્ક્સમાં આટલું ઇનફ છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. નીચેના ચિત્રોને ઓળખી તેના પૂરા નામ આપો. તો ISI છે, ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ. તમે ચાહો તો ગુજરાતી ઇંગ્લિશમાં કોઈ બી રીતે લખી શકો છો. HACCP હેઝાર્ડ એનાલિસિસ એન્ડ ક્રિટિકલ કંટ્રોલ પોઈન્ટ. અને ત્રીજો છે એ BIS છે, બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ક્વેશ્ચન નંબર 45 કે ભાવ વધારાના કારણો જણાવો. આ ક્વેશ્ચન બહુ જ લાંબો છે ચોપડીમાં, તો તમે 3 માર્ક્સમાં જેટલું તમને સમજણ પડે એ રીતે લખી શકો છો. મેં અહીંયા ચોપડીથી થોડું અલગ રીતે સમજાવવાનો ટ્રાય કર્યો છે, જોઈ લેજો. તો દેખો કે દેશમાં ચીજવસ્તુઓની માંગમાં તીવ્ર વધારો થાય અને તેની સામે ઉત્પાદનમાં તાત્કાલિક વધારો ના થાય ત્યારે ભાવ વધારો થાય છે. એટલે પ્રાઇસ વધે ક્યારે, જ્યારે કોઈ ચીજવસ્તુની માંગ વધે અને સામે એટલી વસ્તુ આપણને ના મળે ત્યારે ભાવ વધારો થાય. અમુક પોઈન્ટ છે, આ લગભગ 8 કે 9 પોઈન્ટ છે અંદર ચોપડીમાં. મેં અહીંયા 5 ઇન્ક્લુડ કર્યા છે 3 માર્ક્સના હિસાબથી. કે નાણાં પુરવઠામાં વધારો. હવે નાણાં પુરવઠામાં વધારો એટલે કે જ્યારે
નાણાં પુરવઠો વધે એટલે કે પબ્લિક જોડે જ્યારે વધારે પૈસા આવે, આવક વધે તો ખરીદવાની શક્તિ પણ વધે, એટલે કે વસ્તુઓ વધારે ખરીદે. પણ જો સામે તેનું વસ્તુઓનું ઉત્પાદન ના થાય તો ભાવ વધે છે. એક સિમ્પલ એક્ઝામ્પલ સાથે એ રીતે સમજીએ કે માન લો તમે કોઈ જગ્યાએ કોઈ નાની દુકાને ગયા છો અને ત્યાં એક જ વસ્તુ છે, બરાબર, એક ટૂથપેસ્ટ છે માની લો, અને 10 જણા જોડે 100 રૂપિયા છે, બરાબર, અને એ ટૂથપેસ્ટ પેલા જોડે એક જ છે, ભલે એનો ભાવ 20 રૂપિયા છે, પણ તમે 10 લેવાવાળા છો તો એ 50માં પણ વેચી શકે. જે વધારે ભાવ આપે એની જોડે એ આપી શકે. તો જ્યારે નાણાં પુરવઠો વધે ત્યારે વસ્તુઓનું ઉત્પાદન એટલું ના થાય, સામે ઓછી હોય વસ્તુ, ત્યારે ભાવ વધે છે. સેકન્ડ પોઈન્ટ, વસ્તી વધારો, કે વસ્તી વધતા વસ્તુઓ અને સેવાનો મતલબ અહીંયા સર્વિસીસ છે, કે માંગમાં વધારો થાય છે અને વસ્તુઓની અછત સર્જાતા તેનો ભાવ વધારો થાય છે. થર્ડ પોઈન્ટ, નિકાસમાં વધારો થવો. નિકાસમાં એટલે કે આપણે જે વિદેશી દેશની ચીજ વસ્તુઓની માંગમાં વધારો થતાં માંગ સામે પુરવઠો ટૂંકો પડતા ભાવમાં વધારો થાય છે. ફોર્થ પોઈન્ટ, કુદરતી પરિબળો, કે અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, ધરતીકંપ જેવી કુદરતી આફતોના કારણે તેમાં યુદ્ધ થાય, તોફાન થાય, હડતાલ થાય, તો જ્યારે ચીજ વસ્તુઓ ના મળે ત્યારે એનો ભાવ ઓટોમેટિકલી વધી જતા હોય છે. પાંચમો પોઈન્ટ છે સંગ્રહખોરીના કારણે પણ ભાવમાં વધારો થાય છે. મેં ખાલી આટલા જ પોઈન્ટ યુઝ કર્યા છે કેમ કે 3 માર્ક્સનો આ ક્વેશ્ચન છે. આમાં બહુ બધા છે, તમે આમાં ડિટેલમાં પણ તમે તમારી રીતે એક લાઇન ઓર એડ કરી શકો સમજીને. સંગ્રહખોરીનો એક એક્ઝામ્પલ એ રીતે આપી શકીએ છીએ કે આપણે સમજવું હોય તો સમજી શકીએ કે દર વર્ષે એક સાદું એક્ઝામ્પલ લઈ લઈએ કે દર વર્ષે ટામેટા અને ડુંગળીના ભાવ એક ટાઈમે વર્ષમાં 100 રૂપિયાની ઉપર જતા હોય છે. એવા ટાઈમે તો ઘણીવાર આવ્યો જે શાકભાજી કહી લો કે અનાજ કહી લો, ઘણા લોકો સંગ્રહખોરી કરતા હોય છે, એના લીધે ભાવમાં વધારો થતો જાય છે, બરાબર. તો તમે તમારી રીતે એવા કોઈ એક્ઝામ્પલ પણ લખી શકો છો. 3 માર્ક્સ માટે આટલું ઇનફ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, મહિલાઓના કલ્યાણ માટે ભારતે કઈ કઈ યોજનાઓ અમલમાં મૂકી છે? તો જુઓ, સૌથી પહેલાં ભારત સરકારે 1992માં રાષ્ટ્રીય મહિલા આયોગની સ્થાપના કરી હતી. ત્યારબાદ આ ઉપરાંત મહિલા સશક્તિકરણની રાષ્ટ્રીય નીતિ 2001માં મુજબ મહિલા વિભાગ દ્વારા રોજગાર, આર્થિક કલ્યાણ તેમજ સહાયક સેવાઓ અને જાતીય સંવેદનશીલતાના ક્ષેત્રોમાં વિવિધ કામગીરી કરવામાં આવે છે. જો આખો પોઈન્ટ કોઈને યાદ ના રહે તો એવું બી ખાલી લખી શકો શોર્ટમાં કે મહિલા સશક્તિકરણ રાષ્ટ્રીય નીતિ 2001માં આવી હતી, જેના દ્વારા મહિલાઓને વિવિધ ક્ષેત્રોમાં મદદ કરવામાં આવે છે. તમે એ રીતે પણ બનાવીને લખી શકો છો. એના પછી યુનાઇટેડ નેશને, યુએન મેં અહીંયા શોર્ટમાં લખ્યું છે, યુનાઇટેડ નેશને 1975ના વર્ષને મહિલા વર્ષ તરીકે ઉજવ્યું હતું અને 1975થી 1985ના દશકાને 10 વર્ષ થઈ ગયા એટલા માટે તેને મહિલા દશકા તરીકે પણ જાહેર કરેલું છે. ત્યારબાદ 2002ના વર્ષને ભારત સરકારે મહિલા સશક્તિકરણ વર્ષ તરીકે પણ ઉજવવામાં આવેલ છે. નેક્સ્ટ પોઈન્ટમાં મહિલાઓને સુરક્ષા માત્ર એક જ ફોનથી મળી જાય, એક જ કોલથી મળી જાય, તેના માટે 181 નંબર છે, અભયમ મહિલા હેલ્પલાઇન શરૂ કરવામાં આવેલ છે. આ દરેક સ્કૂલમાં બધી જ જગ્યાએ આ બોર્ડ લાગેલા હોય છે, તમે જોઈ શકો છો એને. હવે આટલા પોઈન્ટ છે જે મેં ભારત સરકારમાંથી લીધેલા છે અને યુનાઇટેડ નેશનનો એક પોઈન્ટ લીધો. હવે બાકીના જે 2 પોઈન્ટ છે એ મેં ગુજરાત ગવર્મેન્ટમાં જે 2 સ્કીમ ચાલે છે એના ઉપરથી લીધેલા છે કે બેટી બચાવો, બેટી વધાવો અને બેટી પઢાઓ આ યોજના શરૂ કરેલ છે. અને નેક્સ્ટ લાસ્ટ પોઈન્ટ, મહિલાઓને આર્થિક રીતે પગભર બનાવવા મિશન મંગલમ યોજના સરકારે ચાલુ કરેલી છે. તો આટલા પોઈન્ટ તમે લખી શકો છો. આનાથી ઘણું વધારે તમે ચોપડીમાં વાંચી શકો છો. હવે સેક્શન ડી, જે તમને નેક્સ્ટ વિડીયોમાં તેનું સોલ્યુશન મળશે. આ વિડીયો અહીંયા સુધી, તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય. કોઈ ડાઉટ હોય તો તમે લાઇક, કમેન્ટ અને સબસ્ક્રાઈબ કોમેન્ટમાં પૂછી શકો છો. બાકી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય.